આજે આપણે એક HP મોટર વેલ્ડિંગ કરશું, જે પેટી ઘંટીની આવે છે. કાપી લીધા પછી સાફ કર્યા પછી પેપર બેહાડશું. પેપર બેસી ગયા પછી હવે એની કોયલું બનાવશું, જે આ રીતે બનશે. બનાવવાની રીત આ રીતે બનશે. આ રીતે વીટી લીધા પછી કોયલું વ્યવસ્થિત ઉતારી લીધી, સેટ બનાવી લીધા. જે એના ટર્ન્સ હતા એ આપણે એ જ રીતના વેલ્ડિંગ કરશું. એનો ગેજ પણ એ જ રાખશું, એમાં કોઈ ફેરબદલ થતી નથી. આ બની જાય પછી આગળની પ્રોસેસમાં કે ભાઈ કોયલ બેસાડશું. નીચે 5 સેટ આવે, ઉપર 4 સેટ આવશે. 4નો એક સેટ, નીચે 5નો એક સેટ. બાદમાં એને ઇન્સ્ટોલ કરશું. જે આ રીતના ઇન્સ્ટોલ થશે. પછી સેપરેટ પેપર બેહાડશું. સેપરેટ પેપર બેઠા પછી કોઇલ બેઠા પછી વ્યવસ્થિત શેપ લઈ બંને બાજુ. જો તમને મારી ચેનલ ગમે, નવી છે, એક સબસ્ક્રાઈબ કરજો, ચેનલને આગળ વધારો. નવું બનાવું છું. એક પછી એક કોયલું બેસાડી દીધા પછી ટોટલ નીચે 5 આવશે રનિંગમાં. સ્ટાર્ટિંગમાં 4 આવશે કોયલ. બંને બાજુ 2 સેટ આવશે. સિંગલ પેજ રહેશે. 1 HPની કેપેસિટર 25 MFDનું લાગશે. નાની એવી વિનંતી છે કે મારા આ ચેનલને થોડોક સપોર્ટ આપો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ઉપર નવું બનાવ્યું છે આપણે, એક લાઈક કરી દો, શેર કરી દો. આવ ઈઝી બેસી જાય છે, કોઈ એમાં પણ તકલીફ થતી નથી. જો કોયલ બેસી ગયા પછી તમે જોજો કેવો શેપ આવે છે, કઈ રીતના એનો ટેપિંગ થાય છે, એ તમને ફાઇનલ લુકમાં હું બતાવી. એક સેટ બેસી ગયો છે. હવે હું બીજો બેહાડી, પછી ત્રીજો બેહાડી, પછી છેલ્લે ચોથો બેહાડી, છેલ્લે કનેક્શન કરીશ. કનેક્શન કર્યા બાદ એનું ટેપિંગ કરીને વાર્નિશ પાઈ. વાર્નિશ